ઝઘડિયા જીઆઈડીસી ખાતે આજે પોલીસ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરીને ₹36,27,000થી વધુની કિંમતનો જપ્ત કરાયેલો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો છે. ઝઘડિયા ડિવિઝન હેઠળ આવતા 6 અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા 91 પ્રોહિબિશન કેસોમાં જપ્ત કરાયેલી કુલ 14,052 દારૂ અને બિયરની બોટલો પર રોલર ફેરવી દેવાયું હતું. આ સમગ્ર કાર્યવાહી ઝઘડિયાના એએસપી અજયકુમાર મીના, પ્રાંત અધિકારી તેમજ મામલતદારની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં કાયદાકીય પ્રક્રિયાને પૂરી પારદર્શિતા સાથે હાથ ધરવામાં આવી હતી. ઝઘડિયા જીઆઈડીસી ખાતે આજે ₹36,27,000થી વધુ કિંમતનો જપ્ત કરાયેલો દારૂનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો. ઝઘડિયા ડિવિઝન હેઠળના 6 પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા 91 પ્રોહિબિશન કેસમાં જપ્ત કરાયેલી 14,052 બોટલોનો નાશ કરાયો હતો. આ કાર્યવાહી ઝઘડિયાના એએસપી અજયકુમાર મીના, પ્રાંત અધિકારી અને મામલતદારની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી. તમામ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીને મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો હતો. નષ્ટ કરાયેલા જથ્થામાં 14,052 નાની મોટી દારૂની બોટલો તેમજ બિયરનો સમાવેશ થાય છે. તેની અંદાજિત કુલ કિંમત ₹36,27,917 રાખવામાં આવી છે. પોલીસ વિભાગે જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા પ્રોહિબિશનના મુદ્દામાલનો કાયદેસર અને પારદર્શક રીતે નિકાલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી રાજ્યના દારૂબંધી કાયદાના અસરકારક અમલ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. आज रोज झगड़िया डिविजन में આવતા કુલ 6 પોલીસ સ્ટેશનોના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો, જેમાં ટોટલ ગુના 92ના મુદ્દામાલમાં નાની મોટી બોટલ મળીને કુલ 14,052 જેટલી બોટલો હતી અને જેની કિંમત આશરે 36,27,000 જેટલી હતી. આ મુદ્દામાલનો અમારે એસડીએમ સાહેબ અને મામલતદાર સાહેબ અને અમારા થાણા મલ્લાશ્રીઓની હાજરીમાં અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે. ઝઘડિયા સબ ડિવિઝનમાં આવેલ કુલ 6 પોલીસ સ્ટેશનના 91 ગુનામાં અંદાજિત 14,000 જેટલી બોટલો જપ્ત કરવામાં આવી હતી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા, અને એ દારૂનો નામદાર કોર્ટ દ્વારા નિકાલ કરવાની સૂચના આવતા આજરોજ તેનો નિકાલ માનનીય એએસપી સાહેબ, મામલતદારશ્રી, નશાબંધીના અધિકારી અને તમામ સ્ટાફ સાથે તેનો નિકાલ કરવામાં આવ્યો છે. અંદાજિત 36 લાખ રૂપિયાની કિંમતના દારૂનો આજે નિકાલ કરવામાં આવ્યો છે.